હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, સવારે થઈ ગઈ છે. જુઓ, હજી બાર તો અંધારું છે, કારણ કે હજી તો 7:35 થાય છે. તો બસ. તો ફ્રેન્ડ્સ, અહીંયા રૂહી ઉઠી ગઈ છે. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. તો ફ્રેન્ડ્સ, ચલો કચરો વાળી લઈએ પહેલા. કચરો વાળવો જરૂરી છે ફ્રેન્ડ્સ. આજે હું રાત્રે વાળી ઊંઘી ગઈ હતી, પણ છોકરાએ બધો કાગળ કરી દીધું છે. અને ફ્રેન્ડ્સ, પહેલાના જમાનામાં એવું કહેવામાં આવતું હતું કે કચરો વાળવો જરૂરી છે. સવારે ઉઠી અને સૌથી પહેલા જમના કપડાં કાઢવા જરૂરી છે. અને તમને ખબર જ હશે, ગામડામાં તો આપણા મમ્મી હોય, કાકી હોય, બધા ચાલુ પડી જાય કચરો વાળવા. માસી હોય છે, કોગળું મોદી બધું છે, એક વાર લેવા જોઈએ. રૂહી નહીં આવો હવે હેડો. બ્રશ કરીને નીકળ લે બેટા. પછી જો 7:45 તો થઈ ગયા. હવે પછી સ્કૂલ બસ આવશે વહેલી. સ્કૂલ બસ આવે પહેલાં તૈયાર થઈ જવાનું ને. હવે 1 કલાક બાકી રહ્યો સ્કૂલ જવાનું. રવિ, ગુડ મોર્નિંગ બોલો. ગુડ મોર્નિંગ કીધું? ચો કીધું છે? શું કે? તો જુઓ ગાઈસ, હવે 12 અજવાળું થઈ ગયું છે અને સુરત દાદાએ 12 આવી ગયા છે. અને જુઓ, એટલું મસ્ત વાતાવરણ થયું છે ને બહાર. તો આમ જોઈને દિલ ખુશ થઈ જાય ને એવું લાગી રહ્યું છે. આકાશમાં તો બહુ જ મસ્ત. અને ફ્રેન્ડ્સ, આ તડકો આયાના લીધે છે ને બધી બિલ્ડિંગો એટલી સરસ દેખાય છે ને, બહુ જ મસ્ત. ગાડીઓ ચરકાટ મારતી હોય ને એવું લાગે. તો રૂહી હવે સ્કૂલ જતી રહી છે અને મેં હવે હા દીદી સ્કૂલ જતી રહી છે. અને હવે એના છે ને એનો નાસ્તો બધું બનાવીને મોકલી દીધી. હવે અમે જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ મારું બ્રેકફાસ્ટ તૈયાર છે. તો રોહીના નાસ્તામાં વઘારીને આપ્યું હતું અમે. આર્યું રાતની ભાખરી પડી હતી અને રાઈસ પડ્યા હતા, તો બેને વઘારી દીધું ભેગું. અને એ લંચમાં લઈ ગઈ. અને ફ્રૂટ ને થોડા ડોરીટોસ ને એ બધું લઈ ગઈ છે. અને અમે હવે બ્રેકફાસ્ટમાં ચા ના નાસ્તો કરી લઈએ. તો તમારે ચા નાસ્તો કરવો હોય તો આવી જાઓ. ચલો. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આગળ બની રહ્યા છે ચણા. તો ધવલ કાલે ગયા હતા દેશી સ્ટોરમાં, તો ચણા લઈને આવ્યા છે. તો લીલા ચણા શેકી દઈએ. તો ફ્રેન્ડ જુઓ, એટલા બધા વાસણ પડ્યા છે બપોરનો. હવે આટલા બધા વાસણ કોણ ધોશે? રૂંદા, કોણ ધોશે વાસણ? મમ્મી શું કરવા ધોશે? મમ્મી ના ધો. હજી તો મમ્મીને તો ખાવાનું બનાવવાનું એ ઊભું છે. અને 7:30 થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે ક્યારે ખાવાનું બનશે ને ક્યારે આટલા બધા વાસણ ધોવાશે કશી જ ખબર પડતી નહીં. કારણ કે આજે છે ને તબિયત થોડી સારી હતી નહીં, તો હું બપોરે ઊંઘી ગઈ હતી. હવે બસ અહીંયા કેનેડામાં તો શું કરવાનું? આખો દાડો ખાઓ, પીવો, વાસણ ધોવો, બસ. અને જો બહાર તો અત્યારે કેવું મસ્ત વેધર થયું. તો સુરત દાદા આથમી ગયા છે. અને જુઓ અમારો બરફ, જુઓ બરફ કેવો મસ્ત મસ્ત દેખાય બરફ. તો આજે તો ફ્રેન્ડ્સ આખો દિવસ છે ને તડકો હતો બહાર.
બહુ મસ્ત તડકો જેવો આપણે ઉનાળામાં પડે છે ને ધગધગતો તડકો એવું વાતાવરણ હતું, પણ ઠંડી કેટલી હતી ખબર છે? -40. તો એવો તડકો શું કરવાનો ફ્રેન્ડ્સ? -40 હતી તો નહીં રૂંદા? બહુ ઠંડી લાગતી હતી ને? કેટલી લાગતી હતી? બહુ જ ઠંડી. પ્રવ્યા, ધવલ, કેટલી ઠંડી હતી આજે? -40 બાપા, ફેન ને હરી જાય છે. પવલા, ઠંડી હતી? બંધ થઈ ગયું, એને જોવાનું બંધ થઈ ગયું. લો વૃંદા, શું ખાવાનું ખાવું છે? શું બનાવીશું આપણે? ખીચી? વઘારેલી ખીચી બનાવી છે? અને તને ભાવે છે? હા, વૃંદાને તો જે આલે બધું ભાવે નહીં? અને દીદી ક્યાં ગઈ? લખવા ગઈ? લખવાને ઊંઘી ગઈ બિચારીને. તાવ આવ્યો તો ને દીદીને, છદી થઈ ગઈ. તને થઈ ગઈ હતી? શું થઈ ગયું? શરદી થઈ ગઈ? બાપરે બાપા. પ્રવ્યા, ક્યાં કરો છો તમે? શું નહીં ખાધું? તું શું કરે છો? ફોન જોવે છે પ્રવ્યા? હા, નહીં ભાઈ શું કરે છે? આ શું છો? આ શું છો કરે છે તું? કિચન કનૈયા છે. કિચન કનૈયા છે? કિચન કનૈયા જોઉં છું કે કિચન કનૈયા. અને વૃંદા શું કરે છે? કિચન કનૈયા જોઉં છું. ધવલ, તું શું બનાવશો? ખીચડી વઘારેલી ને ભાખરી બનાવી દઉં? સાદું સાદું ખાવાનું નક્કી કરી લીધું તો હું કમ પૂછી ખીચડી બનાવતી કાટું છે. પણ પૂછવું તો પડે ને, તમને પૂછીને બનાવવું પડે ને ખાવાનું. ચડાવી દીધી છે અને પછી હવે પૂછવા આખું બનાવ ત્યાંથી નક્કી કરી બનાવી દે. પૂછપૂછ કરાવે ચોક પ્લાન બદલાઈ જાય તો એટલે. અને આટલા બધા વાસણ કોણ ધોશે? અહીંયા તો કોમવાળી નહીં આવતી, નકર કોમવાળી બોલેલી નહીં વાસણ ધોવા. શું કહેવું વૃંદા? તો ફ્રેન્ડ્સ જો, અહીંયા તો અમારે કામવાળી આવતી નહીં, એટલે બસ કામ જાતે જ કરવું પડશે. કોઈ કરીને આપે એવું તો સર નહીં. એટલે ચલો ખાવાનું બનાવીએ, ખાઈએ અને તમને બતાવીએ શું ખાઈએ છે. પહેલાં હું આ બધા વાસણ ધોઈ કાઢું. જુઓ, હજી વાસણ ધોતા અડધો કલાક થશે, ખાવાનું બનાવતા 25 મિનિટ થશે, એટલે 6:45 થઈ ગયા છે. જુઓ, પછી મળીએ. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ, રાતના ડિનરમાં વઘારેલી ખીચડી બનાવવા માટે રહી નાખી દીધી અંદર, પછી સૂકા લાલ મરચાં, લવિંગ તજ એ બધું નાખી દીધું છે. હવે અંદર નાખીશું લસણ મરચાં. લસણ મરચાં થોડા ચટકી જાય એટલે પછી એની અંદર બધા વેજીટેબલ્સ જે કટ કરીને રાખ્યા હતા એ વેજીટેબલ્સ નાખી દઈશું. અને વેજીટેબલ્સ નાખ્યા પછી અંદર થોડુંક હલાવી લેવાનું. અને હલાવી લીધા પછી થોડું ચટકો એટલે અંદર બધા બેઝિક મસાલા નાખી દેવાના. એને પાછું હલાવી લેવાનું. અને બસ બેઝિક મસાલા ચડી જાય એટલે અમે દાળ ચોખા નાખી દેવાના. દાળ ચોખા નાખી દઈએ પછી અંદર ગરમ પાણી રેડવાનું. અને ગરમ પાણી રેડીને બંધ કરી દેવાનું. પછી થઈ ગઈ આપણી ખીચડી. બસ 3 સીટી વગાડી હતી ફ્રેન્ડ્સ. અને આ હતું આપણું આજનું ડિનર. તો બસ આવા જ રેસીપી વિડીયોને બધું જોવું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને જુઓ કેટલી મસ્ત યમવાળી ખીચડી બની હતી આજે, અને ખાવાની ખૂબ જ મજા આવી. તો થેન્ક યુ ફોર વોચિંગ.